નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, હાલમાં ગલ્ફ દેશોનું યુદ્ધ ગુજરાતના ઉદ્યોગો સુધી આગની જ્વાળાઓ પહોંચાડી રહ્યું છે અને ગુજરાતનો ઉદ્યોગ પણ આગની જ્વાળાઓમાં દાઝતો જોવા મળ્યો છે। ખાસ વાત હોય સુરતમાં, જામનગરમાં, મોરબીમાં, ભરૂચમાં કે ગુજરાતના કોઈ પણ ખૂણે ઉદ્યોગો છે તેઓની માઠી દશા જોવા મળી છે। ક્યાંક કાચો માલ નથી મળતો તો ક્યાંક ગેસનો પુરવઠો નથી મળતો, જેના જ કારણે ઉદ્યોગો પર ભારે સંકટ તોળાતું જોવા મળી રહ્યું છે અને આ સંકટને લઈ હવે અનેક ઉદ્યોગો બંધ થવાના આરે હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। તો ભરૂચનો ઉદ્યોગ સતત નુકસાની કરી રહ્યો છે। ભરૂચના ઉદ્યોગને લાખો કરોડો રૂપિયાનું નુકસાન દરરોજ જઈ રહ્યું છે। તો આ જ રીતે મોરબીનો સિરામિક ઉદ્યોગ પ્રોપેન ગેસ ન મળતા ઠપ થયો છે। જામનગરમાં બ્રાસ ઉદ્યોગ પણ આ જ પ્રકારની સ્થિતિ વચ્ચે અત્યારે ઝોલા ખાતો જોવા મળી રહ્યો છે। સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સાથે હીરા ઉદ્યોગમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે। એટલે કે ગલ્ફ દેશોનું યુદ્ધ ગુજરાતના દરેક ઉદ્યોગ સાથે અત્યારે કપરી પરિસ્થિતિ ઊભી કરી રહ્યું છે। હાલમાં ભરૂચના ઉદ્યોગની શું સ્થિતિ છે, ઉદ્યોગપતિઓ શું કહી રહ્યા છે, આવો જોઈએ ખાસ રિપોર્ટ। ભરૂચ જિલ્લામાં ઉદ્યોગ પર વૈશ્વિક અસ્થિરતાનો ગંભીર પ્રભાવ જોવા મળ્યો। ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊભી થયેલ અનિશ્ચિતતાએ ગુજરાતના એક્સપોર્ટ આધારિત તથા ઇંધણ નિર્ભર ઉદ્યોગને સીધી અસર પહોંચાડી છે। વિવિધ ઉદ્યોગ સંસ્થાના અંદાજ મુજબ રાજ્યમાં કુલ નુકસાન 12,000 થી 21,000 કરોડ સુધીનું પહોંચ્યું છે। ખાસ કરી પેટ્રોકેમિકલ્સ, ડાયમંડ, ટેક્સટાઇલ, સિરામિક, બુલિયન અને કેમિકલ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, દહેજ, પાનોડી, ઝઘડિયા અને વિલાજ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં ગેસની ગંભીર તંગી ઊભી થઈ છે। ભરૂચ જિલ્લામાં જે ઉદ્યોગો આવ્યા છે એના ઉપર એક આંશિક અસર જરૂર જોવા મળે છે, પણ સાથે સાથે એ અછતને પહોંચી વળવા માટે સરકારે જે નક્કર પગલાં લીધા છે અને જે ડિપ્લોમસીનો યુઝ કર્યો છે એ દેખાઈ આવે છે। હા, એક વસ્તુ જરૂર છે કે જ્યારે કોન્ટ્રાક્ટ લેબર્સ વગેરે લાખોની સંખ્યામાં આપણા જિલ્લામાં વસે છે ત્યારે ફ્યુલની જે સમસ્યા નાની મોટી ક્યાંક આવતી હોય છે એને તાત્કાલિક ધોરણે અગર એડ્રેસ કરવામાં આવે तो આપણને એટલી બધી અસર થશે નહીં। उसकी ब्लैक मार्केटिंग के चक्कर में उनको गैस सिलेंडर जल्दी से मिल नहीं रहे, खाना खा नहीं पा रहे हैं बराबर से, तो कई लेबर अपना वतन की तरफ वापस चले जा रहे हैं अपना काम छोड़ के। तो लेबर आपूर्ति पूरी नहीं होगी तो इंडस्ट्री में काम होना मुश्किल हो रहा है। साथ ही साथ काफ़ी सारे रॉ मटेरियल के, पैकिंग मटेरियल के दाम 40 से 50% बढ़ गए हैं। कोई चीज़ें मिल ही नहीं रही हैं मार्केट में, उसके चलते काफ़ी सारा प्रोडक्शन अफेक्ट हो रहा है। આનું મુખ્ય કારણ એ છે કે આ યુદ્ધની સમસ્યા જ્યારે વૈશ્વિક સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે હાલમાં જે આપણે આયાત અને નિકાસ કાચા માલની ઉદ્યોગોના કાચા માલની જે જરૂરિયાત હોય છે સંતોષવા માટે આયાત નિકાસ કરતા હતા તેમાં ખૂબ વિલંબ થાય છે। વિલંબ થવાના કારણે જે કાચો માલ પૂરો ના પડવાના કારણે ઉત્પાદન ક્ષમતા પણ ઘટી છે અને સાથે સાથે ભાવમાં પણ ખૂબ મોટો એવો વધારો સર્જાયો છે। તેમજ ગુજરાત ગેસ જેવી એજન્સીઓ કે જેમણે ગેસના ભાવ પણ પૂરતો જથ્થો ના હોવાના કારણે વધાર્યા છે તેના કારણે ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે હાલમાં। ગુજરાત ગેસ કંપની દ્વારા એમજીઓ નીતિ હેઠળ 50% ગેસ સપ્લાયમાં કપાત કરવામાં આવતા અનેક નાના ઉદ્યોગ માટે ઉત્પાદન જાળવવું મુશ્કેલ બન્યું છે। ગેસના ભાવે બોઇલર ચલાવવામાં અડચણ ઊભી થઈ છે। બીજી તરફ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉદ્યોગને વૈકલ્પિક રૂપે પ્રવાહી ઇંધણ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી। પ્રક્રિયા અને ખર્ચ ઉદ્યોગને વધુ ભારૂપ બની રહ્યો છે। ઉદ્યોગ સંસ્થાઓ ચેતવણી આપી રહી છે કે જો પરિસ્થિતિ યથાવત રહેશે તો 2000 થી વધુ નાના યુનિટો બંધ થવાની શક્યતા છે અને તેને કારણે અંદાજે 1.5 લાખથી વધુ કામદારોની રોજગારી જોખમમાં મુકાઈ શકે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો તમે અહેવાલમાં જોઈ અંકલેશ્વરના ઉદ્યોગની સ્થિતિ, આવી જ સ્થિતિ અત્યારે ગુજરાતના દરેક ઉદ્યોગની જોવા મળી છે। આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે દેવાંગભાઈ શાહ જેવો એક વિશ્લેષક છે, સાથે ડોક્ટર નિકુલભાઈ પટેલ જેવો વિશેષજ્ઞ છે, આ તમામ મુદ્દાઓને જાણે છે, અને સાથે જય તરૈયા જેવો એક ઉદ્યોગપતિ છે અંકલેશ્વરથી। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત જયભાઈ હું આપનાથી કરીશ, આપ એક ઉદ્યોગપતિ છો અને આ પરિસ્થિતિને વધુ સારી રીતે જાણતા હશો, કેવો માહોલ છે, યુદ્ધ કેટલું અસર કરી રહ્યું છે? જે હાલમાં સમગ્ર વિશ્વ જે મધ્ય પૂર્વ પટ્ટી ઉપર
ચાલી રહેલા ઈરાન ઇઝરાયલ કોન્ફ્લિક્ટનો જે અસર દેખાય છે એમાંથી અંકલેશ્વર પણ બાકાત નથી. સમગ્ર વિશ્વના ઉદ્યોગો આમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે, પણ વધારે ઇફેક્ટ એટલે અંકલેશ્વરને દેખાય છે કે અંકલેશ્વર જે છે કેમિકલ અને પેટ્રોકેમિકલ તેમજ ફાર્મા કેમિકલ્સ પ્રોડક્ટનું એક સમગ્ર વિશ્વમાં સૌથી વધારે જથ્થો પૂરો પાડતું એક એસ્ટેટ છે, અને અહીંયા મોટી માત્રામાં ફાર્મા કેમિકલ ઉદ્યોગો આવેલા છે. હવે જ્યારે કાચા માલમાં કેમિકલ્સ અને વધારે પડતા પેટ્રોકેમિકલ્સ જે છે એ મધ્ય પૂર્વી પટ્ટીમાંથી જ સમગ્ર દેશમાં અને અંકલેશ્વરમાં આવતા હોય છે. હવે ત્યાંથી જે કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ છે એ આવવામાં વિલંબ થાય છે, તેમજ આયાત નિકાસના જે સોર્સ હતા ટ્રાન્સપોર્ટેશન માટેના એમાં પણ ઘણી અડચણ આવે છે. એના લઈને જે ડાયરેક્ટલી ઇફેક્ટ કરે છે કે જે પ્રોડક્શન કોસ્ટ હોય છે એમાં બહુ મોટી માત્રામાં 18 થી 20% જેટલી પ્રોડક્શન કોસ્ટમાં વધારો આવી ગયો છે, અને જે આ કેમિકલની અછત છે એના લઈને જે ઉત્પાદન ક્ષમતા છે ઉદ્યોગોની એ બિલકુલ નહીવત થઈ ગઈ છે. જી બિલકુલ. ખાસ નિકુલભાઈ, હું આપની પાસે આવીશ. અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિને કઈ રીતે જોઈ રહ્યા છો ને કમર તોડી નાખી એવું કહી શકાય ઉદ્યોગોની? સાચી વાત છે. જ્યારે બી કોઈ ઉદ્યોગ હોય તો એનું એક પ્રોડક્ટ હોય, અને એ પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગ માટે એક લાગત લાગતી હોય, અને આપણે જોઈએ કે એના રો મટીરિયલ, ખાસ કરીને ઉર્જાની વાત કરીએ તો ઉર્જા અને કાર્ય એ બંને એકબીજાના પર્યાયી છે. એટલે કે ઉર્જા હશે તો જ કાર્ય થશે, અને એના ભાગરૂપે આપણે જોઈએ કે જે રીતના વિશ્વની પરિસ્થિતિ ઉર્જાની અછત તરફ જઈ રહી, એટલે કે ખાસ કરીને ક્રૂડ ઓઇલ એનર્જી સેક્ટર્સમાં, તો એના લીધે સમગ્ર દેશની અંદર ઉદ્યોગ નહીં પણ તમે જો સામાન્ય વ્યક્તિઓને બી એની અસરો પડી રહી છે. ઉદ્યોગને ખાસ કરીને માલ નિર્યાત કરવામાં બી તકલીફો પડી રહી છે, અને એના જે પ્રોડક્શન કોસ્ટ છે એટલે વધી રહ્યા છે, કારણ કે એને મેન્યુફેક્ચર કરવા માટે જે લાગત લાગી રહી છે એ બી વધી રહ્યું છે. ખાસ કરીને ઇન્ટરનેશનલ માર્કેટથી જે વસ્તુ આવે છે તો ડોલરનો ભાવ વધવાથી બી પણ એમના ઇમ્પોર્ટ જે બિલ છે વધી રહ્યા છે, એના લીધે બી લોકોને એક વસ્તુ મોંઘી પડી રહી છે. તો આ બધા સમગ્ર ઘટનાક્રમમાં ઉદ્યોગોને જોઈએ તો ફેરથી માર પડી રહ્યો છે, અને મારના લીધે અલ્ટિમેટલી એની અસર જે છે ઉદ્યોગોને તો થઈ રહી છે, પણ એના જે પ્રોડક્ટને કન્ઝમ્પશન કરવા વાળા લોકો છે એમને બી અસર થઈ રહી છે. આપણે મોરબીની અંદર બી સિરામિક ઉદ્યોગના પેપરના આર્ટિકલ્સ જોયા કે ગેસના અભાવે ત્યાં ઉદ્યોગોને બંધ કરવા પડ્યા છે, અને એના લીધે શું કહે જે કર્મચારીઓ છે એમને બી છૂટા કરવામાં આવ્યા છે. તો સમગ્ર કાસ્કેડિંગ ઇફેક્ટ છે કે એક જગ્યાની અસર ધીરે ધીરે સમગ્ર ઉદ્યોગો તેમજ ગ્રાહક સુધી આવશે એવું સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. જી બિલકુલ. હવે દેવાંગભાઈ, ખાસ આ યુદ્ધને કઈ રીતે જોઈ રહ્યા છો ને યુદ્ધની પરિસ્થિતિ વિશ્વને કઈ રીતે અસર કરી રહી છે? જુઓ, આમાં એવું છે રોનકભાઈ કે એક દોરી ખેંચો ને એટલે 10 દોરી ખેંચાઈ ગઈ છે. અત્યારે એવું થયું છે. સૌથી પહેલાં ભારતના પ્રધાનમંત્રીશ્રીએ અને ભારતના વિદેશ મંત્રીશ્રીએ હોર્મુઝ ખાડીથી જે કોઈ બી આપણા જહાજ આવે છે ને એ પ્રોબ્લેમને સોલ્વ કરવો ખૂબ જરૂરી છે. કેમ કે જો આપણે ઘણા બધા ઉદ્યોગ આપણા ગુજરાતના પર્ટિક્યુલરલી ગણીએ તો ગુજરાતના ઘણા બધા ઉદ્યોગોનો કાચો માલ જે છે ને એ આપણે આયાત કરવો પડે એવો છે, એટલે આપણે એના પર ડિપેન્ડન્સી છે. સરે જેમ કીધું કે 18 થી 20% પ્રાઇસ વધી ગયો. બીજા જે સર છે એમણે એવું કીધું કે ભાઈ ડોલર્સનો ભાવ વધી ગયો, એટલે ઓલરેડી પડતર એમની મોંઘી પડી રહી છે. એની સામે એમને અત્યારે માલ નથી આવી રહ્યો, એટલે ધંધા જે છે ને આપે કીધું હેડલાઇનમાં કે 12,000 થી 20,000 કરોડનું નુકસાન છે. હું એવું જોઈ રહ્યો છું કે બીજા 10 દિવસમાં આનું કાયમી જો નિરાકરણ નહીં આવે ને તો અંદાજિત નુકસાન જે છે ને 50,000 કરોડની આસપાસનું થવા જઈ રહ્યું છે. અને સાથે સાથે રોજીરોટી પર અસર, ઉદ્યોગો ધંધા ધાપા બંધ, અને સામે ખર્ચા જે છે એ ચાલુ રહેવાના છે. એટલે આને ખૂબ જ સિરિયસલી લેવું પડે એવું છે ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને. અને શક્ય હોય એટલું જલ્દી એનું નિરાકરણ જો નહીં લાવે તો ઘણા બધા ઉદ્યોગો જે છે એ ટેમ્પરરી બંધ થશે. આ પ્રોબ્લેમ કોરોનામાં નહોતો થયો, જે અત્યારે ક્રિએટ થયો છે ને એ પ્રોબ્લેમ કોરોનામાં પણ નહોતો થયો આવો પ્રોબ્લેમ, એવું છે. એટલે હોર્મુઝ ખાડીમાંથી જે કોઈ બી આપણા રો મટીરિયલના જહાજ આવે છે ને એમાં જે તકલીફો પડી રહી છે, અત્યારે કેન્દ્ર સરકાર શું કરી રહી છે કે એલપીજી અને પેટ્રોલ આ બે જ વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરી રહી છે. પણ ગુજરાતના ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જેનું રો મટીરિયલ જે છે ને એ પણ એ જ જગ્યાએથી આવે છે, મતલબ કે હોર્મુઝ ખાડી થ્રુ જ આવે છે. તો એ જગ્યાએથી જો રો મટીરિયલ જ અહીંયા નહીં પહોંચે તો જે રીતના સરે કીધું એ પ્રમાણે ઉદ્યોગ ચાલશે જ કઈ રીતના, અને જો એનું પ્રોડક્શન નહીં થાય
તો પાછળ એમના ઘણા બધા ઓર્ડર્સ યા તો કેન્સલ થશે યા તો એમાં ડિલે થશે. આ બધી વસ્તુઓમાં ડોલરનો ભાવ જો આજે ધારો કે 94 જ્યારે 95 96 થયો, રૂપિયો 2 રૂપિયા બીજો વધ્યો, તો હજી પ્રોડક્શન કોસ્ટ વધશે. એટલે જે સરે કીધું ને 18-20%, એ 18-20% નહીં, હું ઓછામાં ઓછી 30% જેટલું છે ને ઇન્ક્રીમેન્ટ આવે ને પ્રોડક્શન કોસ્ટમાં, એ જોઈ રહ્યો છું. જલ્દીમાં જલ્દી આ સમસ્યા છે ને એનું નિરાકરણ સકારાત્મક રીતે આવે ને એ રીતના લાવવું ખૂબ જરૂરી છે. નહીંતર ગુજરાતના ઘણા બધા ઉદ્યોગોને સરે જે રીતના ઉલ્લેખ કર્યો કે મોરબીમાં સિરામિક ઉદ્યોગ જે છે, આજે ઓલમોસ્ટ મોરબીના 95% કારખાના બંધ પડ્યા છે. કારણોમાં આ જ છે. અને 20-25 દિવસથી યુદ્ધ શરૂ થયું છે, એમાં છેલ્લા 12-13 દિવસથી તો મોરબીના સિરામિક ઉદ્યોગની પથારી ફેરવાઈ ગઈ છે. એટલે આનું નિરાકરણ લાવવું જરૂરી છે. નહીંતર તો પછી આ નુકસાનીનો આંકડો જે છે ને, અને અત્યારે તો આપણે જે ભરૂચ છે કે વલસાડ છે કે મોરબી છે, એટલા 4-5 આપણે જે શહેરોમાં જે ઉદ્યોગો ચાલે છે ને, એનું જ આપણે અત્યારે ડિસ્કશન કરી રહ્યા છીએ. પણ જ્યારે લાંબા ગાળે તમે જોશો ને તો બહુ બધા ઉદ્યોગો જે છે ને એ આયાતી માલ પર ડિપેન્ડ છે, અને એ બધી જ જગ્યાઓ જે છે એ હોર્મુઝ ખાડી દ્વારા આવતી હોય છે. એટલે નેચરલી છે કે એમનો આયાત માલ જ નહીં આવે, કાં તો એ ઇન્ક્રીઝ થયેલો આવશે, પ્રાઇસીસ ઇન્ક્રીઝ થયેલા આવશે. તો નેચરલી છે કે એમણે જે લોકોના ઓર્ડર લીધા છે એ લોકો એમને 30-40% પ્રાઇસ નહીં આપે તો એમને બી નુકસાની સહન કરવાનો કદાચ પ્રોબ્લેમ ના થાય, એ વધારે સારું છે. એટલે કમાય કે નહીં તો ચાલે, પણ નુકસાની ના જાય એવું આપણે કરવું જરૂરી છે. જી બિલકુલ. જયભાઈ, અત્યારે આપે જે વાત કરી કે કાચો માલ મળતો નથી, તો જે સામાન્ય દિવસોમાં સ્થિતિ હતી એના કરતાં અત્યારે વધુ કઈ મુસીબતો આવી પડી છે, અને ખાસ જો શું પગલાં ન લેવાય તો કેટલા લોકોની રોજગારી જઈ શકે, અથવા તો અર્થતંત્રને શું અસર થાય આ ઉદ્યોગોના બંધ થવાથી? જી ચોક્કસથી. હું આપણે જે અત્યારની હાલની જે પરિસ્થિતિ છે એ આપણે જોઈએ તો જ્યારે ગેસનો જે ભાવ છે, અમારો કોઈ પણ ઉદ્યોગોમાં એક બેઝિક રો મટીરિયલ સ્ટીમ છે, એ સ્ટીમ જનરેટ અમે ગેસ થ્રુ કરતા હોઈએ છીએ. હવે ગુજરાત ગેસ જેવી મોટી કંપનીએ જ્યારે ગેસના ભાવમાં આટલી માતબાર રકમનો વધારો કર્યો છે, અને વધારો રકમમાં કર્યો છે એની સાથે સાથે જે અપૂરતો જથ્થો છે એના લીધે અમારે જે પ્રોડક્શનની જે ક્ષમતા છે, ઉત્પાદનની જે ક્ષમતા છે એ ઘટી ગઈ છે. હવે આ ક્ષમતા ઘટવાના કારણે અમારે જે લેબર વર્ક હોય છે, કાં તો જે કોન્ટ્રાક્ટ પરના લેબર વર્ક હોય છે, જે પરમેનન્ટ એમ્પ્લોઈઝ હોય છે, એને ઉદ્યોગકારોએ ના છૂટકે પણ એને છૂટા કરવાની એક નોબત આવશે. અને હું માનું છું કે અંકલેશ્વર જે વિસ્તાર છે MSME એટલે નાનો ઉદ્યોગોથી ભરેલો વિસ્તાર છે. અહીંયાના જે નાના ઉદ્યોગો છે એ લોકોને આટલા મોટા જે લેબરના કોસ્ટ હોય કાં તો રો મટીરિયલના કોસ્ટ હોય એ બેર કરવા એમના માટે ખૂબ મુશ્કેલ છે. સાથે સાથે બેંકના અને અન્ય જે બધા બોજા અત્યારે ઉદ્યોગો પર ચડતા હોય છે એ ભરવા પણ આ પરિસ્થિતિ પૂરતા નાના ઉદ્યોગોને ખૂબ અઘર અને મુશ્કેલી પડે એ સ્થિતિ છે. એટલે હું ચોક્કસ માનું છું કે જો આ પરિસ્થિતિ હજી એકાદ મહિના જેટલું કન્ટિન્યુ રહી તો અંકલેશ્વરની વાત કરું તો નાના ઉદ્યોગોએ, ઘણા ખરા ઉદ્યોગોએ, મારા અંદાજે 40% ઉદ્યોગોએ બંધ કરવાની, ટેમ્પરરી જેમ સાહેબે કીધું એ રીતે બંધ કરવાની નોબત સર્જાશે. મારું તો કહેવું એવું છે 15 દિવસો વધારે ચાલે તો અંકલેશ્વરના મોટાભાગના જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે ને એ પડી ભાગશે, અને એ કમર તોડી નાખે એવી રીતના પડી ભાગશે. સર જી બિલકુલ દેવાંગભાઈ. નિકુલભાઈ, હાલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની જે શક્યતાઓ છે, આજે નાયરા જે કંપની છે પેટ્રોલ પંપની, એમના દ્વારા ભાવ તો વધારી દેવામાં આવ્યો છે, પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયા. આપને શું લાગે છે કે આગામી દિવસોમાં સામાન્ય લોકોની શું સ્થિતિ થશે? સૌ પ્રથમ ઉદાહરણ અમરનાથ યાત્રાનો આપવા માંગીશ કે જ્યાં અમરનાથ યાત્રા વિઝિટ કરવા વાળા લોકોને સિલિન્ડર નથી મળેલા, જેના ભાગરૂપે એ લોકોની યાત્રાઓ અટકી ગઈ છે. આ એક ઉદાહરણ છે. હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો એક પ્રાઇવેટ કંપનીએ કર્યો છે. આવનારા દિવસોમાં સરકારી જે ઓઇલ માર્કેટિંગ કંપની છે એ બી કરશે, અને એની સીધી અસર ગ્રાહકોને અને તેમજ ટ્રાન્સપોર્ટેશન અને ગુડ્સને પડશે. તો એના લીધે મોંઘવારીનો દર વધશે. પરંતુ આ બધાની સામે જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સમાં એનર્જીની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે, ડિમાન્ડ પ્રમાણે સપ્લાય નથી મળી રહ્યો, તો પ્રોડક્શન જો નીચું જશે તો ઓવરઓલ જીડીપી જે આપણો છે એ બી 1 કે 2% ઘટવાના 100% ચાન્સીસ છે. અને 1% જીડીપી ઘટે તો એના લીધે કેટલા લોકો બેરોજગાર થશે, અને એ બેરોજગારીના ઇફેક્ટના લીધે કેટલા આવનારા દિવસોમાં એના અસર થશે એ તો એ જ સમય બતાવશે. પરંતુ જો આ યુદ્ધનું તાત્કાલિક નિરાકરણ ના આવે અને ઈરાનની જે માંગણીઓ છે, હવે કારણ કે અમેરિકાની જે વિચાર હતો એ પૂર્ણ નહીં થયો અને ઈરાન હવે એને કાઉન્ટર કરી રહી છે, તો એવા સંજોગોમાં સમગ્ર વિશ્વને આની અસરો જોવા મળશે. અને ભારતને તો ખાસ કરીને, એટલે કારણ કે આપણે 80%
ક્રૂડ ઓઇલ એને ઇમ્પોર્ટ કરીએ છીએ આપણા દેશમાં, તો એ ઘણી મોટી અસરો આવનારા દિવસોમાં આપણા દેશ ઉપર જોવા મળશે. અને પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે ભલે સરકારે સ્થિર રાખ્યા હોય, પરંતુ એ દિવસ દૂર નથી કે જ્યાં ક્રૂડનો બેરલનો ભાવ જે આજે પહેલા 60, 70, 80 ની આજુબાજુ હતો, આજે 100, 110, 120 સુધી પહોંચી ગયો છે. તો આવનારા દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા નિશ્ચિત છે અને એની સીધી અસર ગ્રાહકોને, દેશના નાગરિકોને અને ઉદ્યોગોને પડવાની કે સ્પષ્ટ છે. જી બિલકુલ. અને નિકુલભાઈ, એક મુદ્દો એ પણ કવર કરી લેજો કે શું આપણો દેશનું જે અર્થતંત્ર છે એને શું અસર થવાની છે, કે આર્થિક રીતે ફરીથી એ નબળાઈ આવવાની છે, અથવા તો મોંઘવારીમાં તમામ વસ્તુ અત્યારે સામાન્ય શહેરોમાં પણ જોવા જઈએ તો ચા પાણીથી લઈને નાસ્તા સુધીના તમામના ભાવ વધી ચૂક્યા છે. સામાન્ય જનતાની હાલત શું થશે? સાચી વાત છે. મેં કીધું એ પ્રમાણે કે મને જ પૂછ્યો ને? જી જી. હા, ડેફિનેટલી તમે એક વસ્તુ જુઓ કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે મોંઘવારી જે આપણું છે, બેઝિકલી એની અંદર ક્રૂડનો કોમ્પોનન્ટ બહુ વધારે, એટલે કે પેટ્રોલ અને ડીઝલ ભાવના વધારો થશે તો તમારા ફુગાવો વધવાના છે. ફુગાવો વધવાના લીધે જે પ્રોડક્ટના પ્રાઇસીસ છે એ બી વધવાના છે. એની સામે તમે જુઓ તો શું કહેવાય કે જે લોકોના રોજગાર છે એ બી છીનવાના છે. તો આ આર્થિક અસમાનતાના લીધે બી દેશની અંદર આર્થિક પરિસ્થિતિ નબળી થશે અને ઓવરઓલ જો જીડીપી ઘટવાના સંકેતો જો ચાલુ થશે તો એની સીધી અસર દેશના અર્થતંત્ર પર બી પડશે. કારણ કે તમે જુઓ આપણું ઇમ્પોર્ટ બી વધશે, ખર્ચા એની સામે વધશે, તો એ જે ઇમ્બેલેન્સ છે એના લીધે બી, ડેફિસિટના લીધે બી સરકારને ઘણી તકલીફો પડશે એવું લાગી રહ્યું છે. જી બિલકુલ. દેવંગભાઈ, આપને શું લાગે છે કે આ યુદ્ધ ક્યાં સુધી સમાપ્ત થઈ શકે, અથવા તો આગામી સમયમાં શું જોઈ રહ્યા છો? યુદ્ધ તો સમાપ્ત થવામાં એવું છે કે અમેરિકાએ પોતાની શરતો મૂકી કે એ શરતો એવી શરતો છે કે જે ઈરાન કોઈ પણ સંજોગોમાં માન્ય રાખવા માંગતું નથી. બીજી વસ્તુ એ છે કે ઈરાન જે છે એ અત્યારે શું છે કે એક જુગાર રમી રહ્યું છે કે ભાઈ મારું તો જે થવું હોય થાય, પણ હવે હું તમારી પથારી ફેરવીશ. એણે પોતે ડિક્લેર કરી દીધું કે અમારી પાસે 1200-1300 કિલોમીટરની રેન્જની મિસાઇલ છે, પણ હકીકતમાં એણે 2500 કિલોમીટર દૂર અમેરિકાના લશ્કરી થાણા ઉપર પણ એણે હુમલો કર્યો અને એને નેસ્તો નાબૂદ કર્યા. એટલે અત્યારે જો સમજવાનું જે છે એ યુએસ પ્રેસિડેન્ટે, કેમ કે આજે એ માણસ એકલો એટલા માટે પડી ગયો છે કેમ કે એમની વાત ખોટી છે, પણ આપણે અત્યારે ચર્ચા કરવા ભેગા થયા છે આપણા દેશ પર શું અસર થશે એની. જો ભૂલે ચૂકે બી 1 કે 1.5, ઓલરેડી મૂડીઝે ડિક્લેર કરી દીધું છે કે 1 કે 1.5 જે જીડીપી જે છે એ ડાઉન થઈ શકે છે. અમે લોકોએ જે એક્સપેક્ટ કર્યું હતું કે ઇન્ડિયાનો જીડીપી 31 માર્ચ પછી આટલો રહેશે, એની જગ્યાએ 1 કે 1.5 પોઈન્ટ બી જો ડાઉન થયો ને સર, તો એની પરિસ્થિતિ બહુ ખરાબ થશે. અને ડોલર સતત નીચો જઈ રહ્યો છે, એટલે એ કંટ્રોલ કરવો બી સરકારે જરૂરી છે એવું છે. સાથે સાથે અન્ય જે ઇન્વેસ્ટમેન્ટના જે બિઝનેસીસ છે, માનું છું કે શેર બજાર બિઝનેસ એક નથી, પણ ઘણા બધા લોકોનું શેર બજારથી લઈને અનેક મ્યુચ્યુઅલ ફંડથી લઈને અનેક જગ્યાએ રોકાણ છે, ત્યાં એક જગ્યાએ છે ને ડાઉનફોલ આવશે. નવું ઇન્વેસ્ટમેન્ટ નહીં થઈ શકે, ખર્ચા વધી જશે, ઇન્કમ ઓછી થશે, અને એના કારણે જે સરે કીધું એમ આર્થિક અસમાનતા જે ઊભી થશે ને એમાંથી બહાર નીકળતા બીજા 6 મહિના લાગી જશે. અને એ દરમિયાન બી આપણે સામે કેટલું કરવું પડશે. પેટ્રોલિયમ કંપનીને સરકારે કહેવું જ પડશે કે કોઈ પણ સંજોગોમાં એ ભાવ ના વધારે. ભલે અત્યારે એ લોકોએ પ્રીમિયમ પેટ્રોલના ભાવ વધારેલા છે કે જેનો વપરાશ માત્ર 3-4% છે, પણ અત્યાર સુધી પેટ્રોલિયમ કંપની ઘણું કમાઈ છે, એટલે સરકારે કંટ્રોલ કરવો જ પડશે. ડોલરનો ભાવ વધે, ક્રૂડનો ભાવ વધે કે જે થવું એ થાય. અત્યાર સુધી જે કમાયેલું જે છે એ સામાન્ય પ્રજાને હાલે, કેમ કે પેટ્રોલનો ભાવ જ છે ને, એટલે પ્રત્યેક ચીજ વસ્તુઓના ભાવ વધી જશે. ટ્રાન્સપોર્ટેશન મોટાભાગનું ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટેશન જે છે દેશનું, એ મોટા ભાગનું જે છે એ ટ્રક્સ ને એના પર ડિપેન્ડ છે, અને એ લોકો તો ડીઝલ અને પેટ્રોલ થ્રુ જ એનું વહન કરે છે. સાથે સાથે જે નાના જે ટેમ્પોવાળા છે, જે લોકોનું ડિલિવરીઝ ને બધું થતું હોય છે અલગ અલગ જગ્યાએ અંતરિયાળ વિસ્તારમાં, એ બધી જગ્યાએ બધા જણા ભાવ વધારી દેશે. એટલે એક રીતે તમે જુઓ ને તો 10-15% ભાવ વધારો અત્યારે ભારતની પ્રજા જ કહીશ, ગુજરાતી નહીં કહું, એ અત્યારે 10-15% બીજો ભાવ વધારો જે છે ને એ સહન કરવા તૈયાર નથી, તો સહન નહીં કરી શકે એવું છે. સરકાર હવે શું નિર્ણયો લે છે ને કઈ પ્રકારના નિર્ણયો લઈને આમાંથી લોકોને મોંઘવારીથી બચાવે છે એ જોવું અગત્યનું છે. બાકી તો સરે કીધેલું જ છે, એટલે ક્યાં કંઈ કહેવાનું રહે છે. જી બિલકુલ. જયભાઈ, હવે ઉદ્યોગકારોની સ્થિતિ અત્યારે કફોડી છે એ સૌ કોઈ જાણે છે, અને આપે પણ વાત જણાવીને શું શોર્ટેજ છે અને કેવી પરિસ્થિતિ સર્જાશે. હવે આગામી સમયમાં
આ પરિસ્થિતિને સુધારવા માટે શું પગલાં હોઈ શકે, સરકારની કોઈ મદદ હોઈ શકે, અથવા તો આગામી સમયમાં આપનું શું આયોજન છે ને માંગ શું છે? જી ચોક્કસથી. સૌપ્રથમ તો છે ને સરકાર શ્રી દ્વારા જેમ સાહેબે આગળ કીધું એ રીતે કે આયાત અને નિકાસ જે ટ્રાન્સપોર્ટેશનનો રૂટ છે એ લંબાઈ ગયો છે. એના લઈને એક તો સમયસર અમને જે કાચો માલ છે એ મળી શકતો નથી અહીંયાના ઉદ્યોગકારોને, અને બીજા નંબરમાં કે જે ભાવ વધારો થયો છે એની સાથે સાથે જે ફ્રેટ ચાર્જીસ છે, આ જે ટ્રાન્સપોર્ટેશન લંબાવ્યું છે એના લઈને જે ફ્રેટ ચાર્જીસ છે એ પણ 6 થી 7% જેટલા ઇન્ક્રીઝ થઈ ગયા છે. એટલે સૌ પ્રથમ તો સરકારશ્રીને આપના માધ્યમથી અમારી એ જ ઉદ્યોગકારો વતી વિનંતી છે કે જો આ ટ્રાન્સપોર્ટેશનના જે રૂટ છે એ અગાઉના રૂટથી જો ટ્રાન્સપોર્ટેશન પૂરું પાડવામાં આવે તો મને લાગે છે કે અમુક અંશે ઉદ્યોગોની જે ભાવ વધારાની જે સ્થિતિ સર્જાય છે અને જે સમયમાં વિલંબ થાય છે એ બંનેમાં મુખ્ય રોલ ભજવશે. સાથે સાથે જેમ સાહેબે કીધું એ રીતે કે પેટ્રોલના ભાવમાં વધારો થવાનો છે, એ જ રીતે જે મેં અગાઉ પણ કીધું કે સોલ્વન્ટ્સ એટલે પેટ્રોકેમિકલ્સ, જે દરેક ઇન્ડસ્ટ્રી કોઈ પણ ઓર્ગેનિક ઇનઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ જે હોય છે એ પેટ્રોકેમિકલ પર ડિપેન્ડન્સી એની હોય છે. એટલે એના ભાવમાં પણ જો વધારાનો અંકુશ રાખી શકાય સરકાર શ્રી દ્વારા અને અત્યારે હાલના જે ભાવ છે એના કરતા ભાવ જે નીચા લાવી શકવામાં જો સરકાર શ્રી મદદ કરે તો માનું છું કે ઉદ્યોગોને ખૂબ મોટી રાહત થશે અને જે ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે એ સર્વાઈવ કરવામાં એ લોકોને સરકાર શ્રી તરફથી એક આશાવાદ ચિહ્ન સાબિત થશે. જી બિલકુલ. અને જયભાઈ, આ જે તમામ પરિસ્થિતિ અત્યારે થઈ છે કે એ રિકવર થવામાં કેટલો સમય લાગી શકે, કારણ કે અત્યારે તો કરોડો રૂપિયાનું નુકસાન છે? જી, અત્યારની જે પરિસ્થિતિ છે એ રિકવર કરવા માટે તો યુદ્ધ કેટલોક ટાઈમ ચાલે છે એના ઉપર જ આધાર છે. કારણ કે અમે હાલમાં અત્યારે કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ તો એ કન્ટેનરને અમારે ઓર્ડર આપ્યા પછી કન્ટેનર અહીંયા આવતા જનરલી 20 દિવસ જેટલો સમય લાગે છે. એટલે જો આ યુદ્ધને અંકુશમાં લાવવામાં આવે એના પછીનો 1 મહિના જેટલો સમય રાબેતા મુજબ ઉદ્યોગોને જે રૂટીન બેઝમાં આવતા લાગી શકે. જી બિલકુલ. નિકુલભાઈ, હવે આ સમગ્ર પરિસ્થિતિમાંથી ભારતને ઉગારવું હોય તો કોઈ નીતિગત પગલાં અથવા તો આયોજન શું હોવું જોઈએ? સૌ પ્રથમ તો સરકારે ડોલર ઇન્ડેક્સના જે ભાવ છે એને કંટ્રોલમાં લેવું જોઈએ. જો એ ન લઈ શકે તેનાથી ઇમ્પોર્ટ બેઝ વધી શકે છે. બીજું કે સ્થાનિક પેટ્રોલ ડીઝલના ભાવો જો સરકાર સબસિડાઇઝ કરે અને આ સ્તરે જો સ્થિર રાખે તો ડેફિનેટલી મોંઘવારી વધવાના ચાન્સીસ ઓછા છે. પરંતુ જો પ્રાઇવેટ કંપનીઝે વધારે પ્રમાણે જો ભાવ વધારશે તો એની સીધી અસર ઉદ્યોગોને તો પડશે પણ અહીંયાના નાગરિકોને બી પડશે. એટલે મૂળભૂત આ સમગ્ર ઘટનાક્રમને એક સંયમમાં રાખવા માટે આ બે વસ્તુ જો સરકાર તાત્કાલિક વિચારે આ રીતના તો મારા ખ્યાલથી એના અસરો થોડા ઓછા થઈ શકે છે. જી બિલકુલ. નિકુલભાઈ, ખાસ એક મુદ્દો પણ કવર કરી લેજો કે સામાન્ય જનતા માટે સરકારે શું પગલું અત્યારે લેવું જોઈએ? સામાન્ય જનતાને આની સીધી અસર જોઈએ તો બેઝિકલી એક નોર્મલ દેશના નાગરિકને બે વસ્તુ જોઈએ છે. એક તો એને જે જીવન જરૂરિયાત ડે ટુ ડે ની વસ્તુ છે મળી રહે. હાલમાં જ આપણે જોયું કે પેટ્રોલ ન મળવાની અફવાથી લોકો કેટલા પેનિક થઈ ગયા હતા અને દોડવા માંડ્યા હતા અને એના લીધે જે અરાજકતા ફેલાઈ હતી તો એ સમગ્ર ઘટનાક્રમ સરકારે ધ્યાનમાં લેવો જોઈએ. અને બીજું કે ભાવ વધારા અંકુશમાં રાખે. કારણ કે ભૂતકાળમાં આપણા પેનલમાં કીધું એ પ્રમાણે કે જ્યારે ક્રૂડનો ભાવ ઓછો હતો તો સરકારને ઓઇલ માર્કેટિંગ કંપનીએ ખૂબ નફો ખાધો છે. તો હવે નફો છોડી અને થોડું સરકાર જો ગ્રાહકોને એટલે કે નાગરિકોને પાસ ઓન કરે તો મારા ખ્યાલથી એના અસરો ઓછા થશે. બાકી આના અસરો નિશ્ચિત થશે જો ભાવ વધારો થશે તો. જી બિલકુલ. અંતમાં દેવંગભાઈ, હું આપની પાસે આવીશ. સમગ્ર પરિસ્થિતિને લઈ હવે ખાસ આપની કોઈ સલાહ અથવા તો મારું જે કેવું મંતવ્ય છે હોય? રોનકભાઈ જી. કે જોડે જોડે ફાઇનાન્સ મિનિસ્ટરે બેંકોને પણ એ ઇન્સ્ટ્રક્શન આપવી પડે કે હમણાં 3 મહિના સુધી જે કોઈ બી અંકલેશ્વર છે કે સિરામિક ઉદ્યોગ છે મોરબીનો કે આપણા ગુજરાતના કોઈ પણ પાર્ટના એમ અથવા તો દેશના કોઈ પણ પાર્ટમાં જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં અગર એ લોકો ઇન્સ્ટોલમેન્ટ ના ભરી શકે તો હમણાં 3 થી 6 મહિના સુધી એમના માટે જે રેગ્યુલર પેયર્સ છે, રેગ્યુલરલી જેમનું પેમેન્ટ થતું હોય છે એમના માટે 3 થી 6 મહિના માટે એમને ફાઇનાન્સ લેવલ પર પણ લિબરલ રહેવું પડે. કેમ કે આટલી મોંઘવારીનો માર, કાચો માલ ના આવવાના કારણે કામ ધંધાનો માર, સામે ઇન્કમ એટલી જનરેટ નથી થતી, એ બધી વસ્તુઓમાં પછી એને જો આ માર બી પડશે ને, બરાબર છે, એટલે એ 3 થી 6 મહિનાનું એમને થોડું એમને ટાઈમ આપવો જોઈએ એમ કે જેના હિસાબે એ લોકો પર એ વધારાનો બોજો ના આવે.
પછી વસ્તુ અલગ છે, પાછળ 6 મહિના લોન લાંબી કરી દે એમ, બરાબર. કેમ કે ઇન્ડસ્ટ્રીઝ જે છે અત્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ જે છે ને એમને કોઈક ને કોઈક લોન ચાલતી જ હોય, મશીનરીથી લઈને એ પણ. હવે બિઝનેસ જ્યારે ના ચાલતો અથવા રો મટીરિયલ મોંઘું પડતું અથવા ટાઈમસર રો મટીરિયલ ના મળતું, જ્યારે માણસનો કામ ધંધો જ નથી ચાલવાનો, તો એ માણસ કઈ રીતના ઇન્સ્ટોલમેન્ટ ભરી શકે? રેગ્યુલર પેયર્સ જે છે એના માટે એક બહુ જ અગત્યનું અને અસરકારક પગલું રહેશે કે હમણાં 6 મહિના સુધી કોઈ પણ બેંક હોય અથવા તો કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય એણે લિબરલ રહેવું જ પડે, અને હમણાં એ 6 મહિના સુધી એમને ટાઈમ આપવો પડે વધારાનો, કે જે કારગત પુરવાર થશે મારા હિસાબથી એમ. બાકી સરે જે રીતના કીધું કે ભાઈ પેટ્રોલનો ભાવ કંટ્રોલ કરશો તો વધારે સારું છે, એ તો મેં કહી દીધું છે કે ભાઈ કંપનીઓ કમાઈ જ છે આગળ, હમણાં કમાવાનું જવા દે, પછી ભવિષ્યમાં કંઈ આ 15 દિવસ મહિનો કે 3-4 મહિનાથી કંઈ બધું દુનિયા પતી નથી જવાની, પાછળ પછી જે પ્રમાણે રૂટીનમાં પાછું આવી જાય ત્યારે પાછા એ લોકો કમાઈ શકે છે, એમાં કોઈ ના છે જ નહીં. હા, પ્રાઇવેટ કંપની જે છે એના ઉપર કદાચ કંટ્રોલ સરકારનો ના હોય અથવા તો ઓછો હોય એ અલગ વાત છે, પણ અન્ય જે આપણે ગવર્મેન્ટની જે કંપનીઓ જે છે, HP કો કે કોઈ પણ કો, એ બધી કંપનીઓ પર ગવર્મેન્ટે એ કંટ્રોલ કરી જ દેવો પડે. પેટ્રોલિયમ મિનિસ્ટર જે છે કર્નલ હરદીપસિંહ પુરીજીએ એ કરવો જ પડે, અને પેટ્રોલના ભાવ હમણાં ના જ વધારવા દે, નહીં તો બધી ચીજ વસ્તુઓના ભાવ વધી જશે. અને આપણા ત્યાં એક મોટો પ્રોબ્લેમ એ છે કે પછી પેટ્રોલના ભાવ ઘટે ને તો પણ એ ચીજ વસ્તુઓના વધેલા ભાવ જે છે ને એ ઘટતા નથી. એ બહુ તમે એને નાની વસ્તુ ના સમજશો. 140 કરોડના દેશમાં અગર કોઈ પણ માણસ પર બીજો વધારાનો 100 રૂપિયાનો બી બોજો પડે છે ને એક દિવસનો, તો 14,000 કરોડ રૂપિયાનો બોજો પડે છે સાહેબ. એટલે એને તમે નાની વસ્તુ ના સમજી શકો એમ, એવું છે. જી બિલકુલ. દેવાંગભાઈ ખૂબ સરસ વાત કરી. એટલે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ મહાનુભાવો અમારી સાથે જોડાયા અને મંતવ્યો રજૂ કર્યા અને ખૂબ સરસ ચર્ચા કરી, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. હાલ નિષ્ણાંતોએ જે પ્રકારે જણાવ્યું કે સ્થિતિ ખૂબ કફોડી થવાની છે. મોંઘવારીમાં કદાચ તમારા ઘરે 5 રૂપિયા વધે, પરંતુ એ દેશ પર ખૂબ લાખો કરોડો રૂપિયાનો બોજો થઈ શકે છે. આશા છે કે આ પરિસ્થિતિ ટૂંક સમયમાં કાબૂમાં આવશે અથવા તો અન્ય કોઈ રસ્તો મળી જશે, જેના કારણે આર્થિક અથવા તો ઉદ્યોગો પર આવેલું સંકટ ટળી શકે. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.